પુલ બાંધાતો તો દરિયાને કાંઠે, વાનરો બધા પથ્થર નાખતા હતા. આપ જાણો છો, ખિસકોલી પાણીમાં ધ્રુબકો મારે, ભીની થઈ દરિયામાંથી કાંઠે જાય, આળોટો મારે, ધૂળ સોટે, વળી પાછી ન્યા જઈને ખખેરે ધૂળ, આવું કરે. એટલે હનુમાનજીને એમ થયું કે આ બિચારી કોઈ પગ દેહ મરી જાય. પૂંછડું પકડીને ઘા કર્યો, ભગવાન રામના ચરણમાં પડી. ભગવાન રામે કીધું શું છે? તો કે હનુમાને મારો ઘા શું કામે કર્યો, એને દંડ આપો. ભગવાન રામ કે ગમે એ હનુમાન હોય, ગમે એ હોય, મારા કાર્ય કરવા માટે આવે, એનો ઘા કરે તું હનુમાનને ઠપકો દઈ હગું, ભૂકા કાઢ નાખો. હનુમાન અહીંયા આ ખિસકોલીને હું કામ ઘા કર્યો? પ્રભુ માફ કરજો, પણ ક્યાંક પગમાં આવી જાય મરી જાય. એટલે એને ન્યા હું ડાયટો તો હનુમાન કે ખિસકોલી આડી નાડી દોડતી હતી. તો ખિસકોલી કે હું મદદ કરતી હતી પુલ બાંધવામાં. હે કે પુલ બાંધવા મદદ કરતી હતી? કે તું પુલ બાંધવા મદદ કરતી હતી? હવે અમે આવડા પહાડ જેવા પથ્થરો નાખીમાં તારી કેવડી રજ ખડે એનું અણુ હું વાત. એ કે સાંભળી લે હનુમાન. ખિસકોલી કે હનુમાન દાદા સાંભળી લ્યો, મારાથી શું થાય એ મહત્વનું નથી, પણ કાલે આગળ જતા રામાયણ વચાય એમાં કોઈ કેવું ન જોઈએ કે આ પુલ બનતો તો એમાં ખિસકોલીનો ફાળો નહોતો. ભલા માણસ, હું બાંધવામાં હતી. આપણે ત્યાં એક દાખલો બહુ સરસ છે. જૂના જમાનામાં એક સારો માણસ ગામનો હતો, કોઈ મોટો ખેડૂત કે કોઈ મોટો માણસ હશે. એમને એમ થયું મારે બ્રાહ્મણ જમાડવા છે. 5 ભૂદેવોને જમાડ્યા અને રસોઈયાને કીધું સરસ મજાની ખીર બનાવીને ભૂદેવોને પીવરાવો, પૂન થાય. એટલે ભૂદેવોની ખીર બનતી હતી. એ વખતે તો ખુલ્લામાં ચૂલાની માથે ખીર ચડાવેલી અને માથે બરાબર દૂધનો ટોપિયું મૂક્યું અને તાપ કર્યો. ખીરમાં ઉફાણ આવતા હતા અને રસોઈયો કાંઈ કામ એલચી બેલચી દૂધપાકમાં નાખવા લેવા ગયો. એમાં એક સમળી એક કાળોતરા કોબરા હરપને લઈને ઉપરથી નીકળી ઉડીને જાતી હતી. એમાં એના ઓલો કાળોતરો નાગ ઉપર આમ માથા મારતો જાય સમળીના હામાં, એટલે એના મોઢામાંથી ઝેર નીકળી ગયું, સીધું દૂધપાકના ટોપિયામાં પડ્યું. રસોઈયાને ખબર રહી નહીં. દૂધપાક ભૂદેવોએ પીધો. 5 ભૂદેવ રામશરણ પામી ગયા, ઝેર ચડી ગયું. પછી તો રાજાને બહુ દુઃખ થયું. હા હા હા, પૂન કરવા મેં આ કર્યું, મારી કઠણાઈ શું થયું હોય છે એને ખબર નહીં કે આવું બન્યું છે કે આ ઝેરામાં પડી ગયું છે. રાજા મૂંઝાણો, સોરી એ માણસ જે મોટો હતો એ મૂંઝાણો જમાડવા વાળો. એને થયું હવે મારા હાથે આવું પાપ લખ્યું હોય છે. હવે એ કેસ ગયો ધર્મરાજાની પાસે. ધર્મરાજાને એના પાર્ષદોએ કીધું કે આમાં પાપ કોના સોપડે લખવું? કારણ કે ધર્મરાજે કીધું કેવી રીતે? તો આમ બન્યું તો કે સમળીનો વાંક નથી, એનો ખોરાક છે, હરપને લઈ જતી હતી. સમળીનો વાંક નથી. હરપ માથા પસારતો તો મરવા ટાણે એનું ઝેર નીકળી જાય, એમાં એનોય વાંક નથી. રસોઈયાને ખબર નહોતી, એનોય વાંક નથી. ઓલો જમાડવા વાળો જે મોટો માણસ હતો એને ખબર નહીં, એનોય વાંક નથી. તો કે કેસને પેન્ડિંગમાં મૂકી દો, હમણાં એનું કોના ઉપર પાપ નાખવું એ થોડા સમયમાં નક્કી થઈ જશે. 6 મહિના પેન્ડિંગ રહ્યો કેસ. 6 મહિના સુધી ત્યાં પેન્ડિંગ જો કોના ખાતે 5 બ્રાહ્મણ ભૂદેવો મર્યા એનું પાપ કોના ખાતે ચડાવવું પેન્ડિંગ હતો. એમાં એક માણસ અજાણ્યો એ ગામમાં આવ્યો, જે ઘટના બની ગામમાં આવીને એને ઓટે 2-3 જણા બેઠા હતા એને પૂછ્યું કે ભાઈ ફલાણા ભાઈ નું ઘર બતાવો ને ક્યાં છે? ભાઈ કે કયો ભાઈ? એટલે નામ દીધું ફલાણા ભાઈ. તો કે ફલાણા ભાઈ એટલે ક્યાં છે? તા બીજો ઓટે બેઠો તો અરે ભાઈ ઓલો હમણાં નો ઝેર દઈને બ્રાહ્મણો માર નાખ્યા 5 ને ઈ. હે ઓલા ઝેર દઈને 5 બ્રાહ્મણને નો માર નાખ્યા એનું પૂછે છે. એટલે ધર્મરાજાએ પાર્ષદોને કીધું કે આના ખાતે ઈ 5 બ્રાહ્મણનું પાપ સડાવી દો. આ બેઠો જાને આને બીજો કાંઈ ધંધો નથી ને, આના ખાતે એમ સમાજમાં સારું કરતા છે એને કરવા દેજો. એને ટીકા કરીશો તો ઈ પાપ કરવાના જ નથી, પણ ભૂલમાં કીડી ઉપર પગ દેવાઈ જાહેર કર્યું હોય છે ને એ આપણી ખાતે સડી જાય. એટલે આપણે કરતા હોય ને સારું કરવા દેવું, એની ટીકા ન કરવી. જસદણ દરબાર આલા ખાચર અને રાજકુમાર કોલેજ જ્યારે રાજકોટમાં બનતી હતી, ખાતમુહૂર્ત જ્યારે કરવાનું થયું અને બધા લગભગ સૌરાષ્ટ્રના બધા રાજાઓ હશે, ઘણા બધા મહાનુભાવો, એને દાને બધા ખૂબ આપ્યું, ખૂબ જ દાન આપેલું. પણ દાન દેતા દીધું તું એમાં જ્યારે એનો પાયાનું મુહૂર્ત કરવા માટે જાય ત્યારે બધાએ એમ કીધું કે બધાએ રાજાઓ ઊભા થાઓ અને બધા ખોબો ભરી માટી પાયામાં નાખો. પેલા પાયો ગાળા એમાં માટી નાખે ને ધૂળ, એ આમ ધૂળ નાખો કે બધા. એટલે આમ કરીને ખોબા ભરી નાખતા હતા. એમાં જસદણ દરબાર આલા ખાચર આવ્યા. અહીં બધા દાતાઓ આપે છે એટલે મને આ વાત કહેવાનું મન થાય. એ ઊભા થઈ અને એને એની માલિકોર ચાંદીના રૂપિયા હોના મોર ને એવો ખોબો ભરીને લઈ આવ્યા અને એમાં નાખ્યું. બીજા રાજાઓને એમ થયું દાન તો અમે ખૂબ કર્યું છે, કોઈ એવું કે ને કે ભાઈ સારી વાત, પણ હવે આમાં
આ તો કોઈ દેખાવા માટે છે કે શું છે એમ? આમાં પાયામાં અમે નાણું નાખી દો, એ તો કાંઈ કામનું તો છે નહીં એમ. ત્યારે જસદણ દરબાર આલા ખાચર બાપુ એવું બોલેલા કે આ રાજકુમાર કોલેજ અહીંયા બનવાની છે અને ખાતમુહૂર્ત હોય એનું, તો કોલેજમાં ભણી ભણીને સ્ટુડન્ટો જે તૈયાર થવાના છે બધા દીકરા દીકરીઓ, એ પાયાની માલિકો હોના મોરના રાણી શીખાય એટલે નાખું છું કે આમાં ભણેલા છે ને એ ખાલી જ્ઞાની ડિગ્રી વાળા જ નહીં પણ દાતારો પણ થાય, એટલા માટે હું આમાં ખોબા ભરી નાણું નાખું છું. દાતારી પાયામાં હું રોપું છું. આ બહુ જરૂરી છે અને એ અંદરથી આવે ને એ આલા ખાચર બાપુની એક બહુ સરસ બીજી વાત છે, દાન બહુ કરતા. દાન બહુ કરતા. ઘણી વાર એવું થાય દાતા આવો છે ને ઘણા કેવા વાળા હશે, થોડુંક ધ્યાન રાખો, આગળ જમાનો અવલો આવે છે ને કરોડો રૂપિયા દાનમાં આપી દો, એવી હોય સલાહ દેવા વાળા, એવું કઈ ન હોય. હા, એટલે હું આ વાતો એટલે કરું છું. એ દાતાર એવા હતા કે એના કારભારીએ કીધું બાપુ હવે થોડો ખર્ચો રાજનો વધી જાય છે, તમારી એટલી દાતારી છે ક્યાંક આપણા ખજાનામાં ખોટ ન પડી જાય, ક્યાંક એમાં તૂટો ન પડી જાય, આટલું બધું આપો. એટલે એમણે શું કીધું, જસદણ દરબાર આલા ખાચરે શું કીધું ખબર? વાત તમારી સાચી છે ભાઈ કારભારીઓ, પણ હવે આટલા બધા માણસ આવે એને મારે ના કેમ પાડવી? હવે માંગવા આવે છે તો મારાથી રહેવાતું નથી, દેવાઈ જાય. એ પણ એ તો બાપુ દિવસ હોય ને એટલે બધાય આવે, એટલે ગોળ હોય ને માખ્યું આવે, એમ ગોળ હોય તો માખ્યું આવે, એમાં કઈ આપી દેવાનું ન હોય એટલું બધું. એટલે ગોળ હોય ને માખ્યું આવે એમ આલા ખાચરે શું કીધું? ગોળ હોય ને માખ્યું આવે એમ, તો કે હા એ તો આવે, કાંઈ વાંધો નહીં. એટલું કહીને પૂરું. એ વાત ભૂલી ગયા. થોડા દિવસ પછી અડધી રાતે ગોળનું ભીલું લઈ રાતે 12-1 વાગે અને એક જગ્યાએ આમ મૂક્યું દરબાર સાહેબ આલા ખાચરે, અને પછી એના કારભારીને બોલાવીને કીધું કે આ શું છે? તો એ તો ગોળ છે, આ કેમ અહીંયા મૂક્યું છે? તો ગોળ છે, તો હા. તો માખ્યું તો નથી આવતી, તું હમણાં કહેતો હતો ને ગોળ હોય ને માખ્યું આવે, દોયું ન જોઈ તો ગોળ હોય ને આવે. એટલે એને શું કીધું, બાપુ વાત સાચી પણ એ તો દી હોય તો આવે, અત્યારે રાત છે હે કે દી હોય તો માખ્યું આવે. ત્યારે જસદણ આલા ખાચરે શું કીધું, માણસનો દી હોય તો માગવા વાળા આવે, સમાજમાંથી આવે, બીજેથી આવે, ત્રીજેથી આવે. જેનો દી ન હોય તો કોણ માગવા આવવાનું? તારા દિવસોને પૂછીને જો કોઈ આવે એને આવકારો મીઠો આપજે, એને મદદ કરજે. કાલે તમને એમ થાય તો માતાજીના કાર્યમાં આપ્યું અથવા ગયા, એના આશીર્વાદ અમને મળ્યા કે નહીં, અથવા તમે ક્યાંય મંદિરે જાઓ શ્રદ્ધાથી અને તમારે એ માપવું હોય ને મીટર, કે સ્વામિનારાયણ મંદિરે ગયા, દ્વારકાધીશ મંદિરે ગયા, શિવ મંદિરે, માતાજીના મંદિરે, તમારે મીટર કોઈ માપવું હોય કે હું અહીં જઈ આવ્યો કે જઈ આવી, મને આશીર્વાદ મળ્યા કે નહીં, તો એનું વિજ્ઞાન પાસે કોઈ મીટર નથી. અહીં માપીને કહી દે લે આ તો આજ મંદિરે ગયા હતા, થોડુંક બતાવે છે આશીર્વાદ, એવું ક્યાંય હોય નહીં. પણ હું તમને મીટર આપું, તમે સારા ધર્મ કાર્યમાં જાઓ અથવા આપી આવો અને ઘરે આવો અને આજુબાજુ વાળો મોટો બંગલો ખરીદે, તમારો પાડોશી, જાણીતો, કુટુંબી, નાતીલો, બીજો ત્રીજો, કે મોંઘા મોંઘી ગાડી છોડી આવે અથવા મોટી કોઈ ખારી ડીલ થાય અથવા હારો બંગલો મોટો ખરીદે અને ઈ તમને ખબર પડે અને તમને અંદરથી મોજના તોરા છૂટે, તો માનું ભાગવતમાં ગયો તો એમાં આશીર્વાદ મળ્યા, માતાજીને મંદિરે ગયો તો એમાં આશીર્વાદ મળ્યા. ભાઈ ભાઈ અમારી નાતનો છે અથવા કુટુંબી છે અથવા તો પાડોશી છે અથવા તો કોઈ નાતનો છે, મારો મિત્ર છે, જાણીતો છે, એને આ 5 વર્ષ પહેલાની પાસે કાંઈ નહોતું અને આજ આવડું મોટું સામ્રાજ્ય જમાવી દીધું. મારો બાપલિયો, મારે ભલે કાંઈ ન પણ એને માતાજી હજી ખૂબ આપે એવી મોજ છૂટે. એટલે માનવું કે મારા ઉપર આશીર્વાદ છે, પણ આને કંઈક મળે આજુબાજુ વાળાને, જાણીતા ને વધારે આગળ આવી જાય અને હાંજે નીંદર ન આવે, એટલે માનું ખાતક પેઢીના પાપ હજી પડ્યા છે, એને કાઢવા માટે ઘણું બધું કરવું પડશે. એ વાત એટલી જ હકીકત છે. મોટા માણસની ઓળખાણ આપી, ગણ ને ગોખ્યા કરે, અવગણ ભૂલી જાય કે ભાઈ 7 વાર મારા અવગણ કર્યા પણ કે 2 વાર ગુણ કર્યા તો હું કેમ ભૂલું? આ મોટા માણસની ઓળખાણ. હવે મોટા માણસની ઓળખાણ આપી તો નીચની કેમ ન આપે? ભગત બાપુએ નીચની ઓળખાણ આપી. નીચ કોને કહેવાય? નીચ કોને કહેવાય ખબર? આ દુઓ સાંભળજો. લાખ ગુણ કરો ને એમાં એક દીની ઉણપ થાય. 15 વાર ઉસીને આપો, 15 વાર ગાડી આપો, લઈ જા તારી છે, મારો ભાઈ બનશો, લઈ જા તારી છે. 16મી વાર આવે ને કહો કે આજ મારે ગાડી ફરી નથી, મારે બહાર જવું. બહાર નીકળ્યા પેલો હું કે ખબર, અમને ખબર હતી પૈસા આવી ગયા એટલે બગડી ધૂળ થઈ ગયા, આ બધા કુળ જ એવા છે. અરે તારી ભલી થાય તારી. આ 15 વાર આપ્યું એનું શું? એમ કમતિયાને તમે લાખ વાર કરો ગુણ
એક દીની ઉણપ થાય પછી ભવના ભૂલી જાય કરિયલ ગણને કાગડા, બધું ભૂલી જાય. એટલે હું યુવાનોને વધારે સલાહ આપું, વડીલોને આપવી મારું બધું નહીં, પણ યુવાનોને કહું છું બેઠક હારી રાખજો, બીજું કાંઈ ન હોય તો કાંઈ નહીં, હારાવ પાસે બેસી જાઓ. બહુ મોટી વાત છે. તમારી પાસે 1 રૂપિયો ન હોય, ચિંતા ન કરતા હારા માહોલમાં બેહવાનું ચાલુ કરી દો, 10 વર્ષમાં ક્યાંય હશો. બાકી તમે અરબો ખરબોપતિઓ હો અને અમુક પનોતીઓમાં ઘરી ગયા તો બંગલા ને ફાર્મ ને ગાડીઓ એકારે ક્યારે વેસાય તમને ખબર નહીં પડે. પછી યાદ આવે કે આની હારે બેહવાનું આ કારણ છે. ભલામણ છે, બહુ મોટી વાત છે. અને સીધી ભાષામાં મારે કેવું હોય તો માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખેવા મિત્રો ન રખતા, એના કરતા એકલા રહીજો. 2 પ્રકારના આપણા મિત્રો હોય, 2 પ્રકારના. મારે સરળ ભાષામાં કેવું હોય, એક બૂટ જેવા, એક સ્લીપર જેવા. બૂટ જેવા મિત્રો ગમે એવા ગારામ ફૂટો ને તો ઢળડાતા આવે, ગમે એમ થાય, નોખા ન પડી શકે. બૂટ જેવા. સ્લીપર જેવા મિત્રો જરાક લેપસ્યા નથી, પગમાં નીકળ્યા નથી, એની તૈયારી જ હોય. બોલો, કોક પૂછે તો ઓળખાણ કેવી આપે ખબર? અમારે એને કાંઈ નહીં, અમે ખાલી 2 વાર મળેલા. અરે તારી ભલી 5 વર્ષથી આનું જ ખાતો તો તોય બધું ફરી જાય લે. સ્લીપર જેવા મિત્રો લચ્યા નથી, પગમાં નીકળ્યા નથી, અને એની મજબૂરી હોય અને નીકળી ન શકે તો પાછળથી છાંટા ઉડાડે એટલે એનાથી બહુ સેટું રહેવું. એનાથી